નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસરથી ભરૂચ જિલ્લાના જંબુસરમાં વધુ એક બાળમજૂરીનો કિસ્સો સામે આવ્યો છે। જંબુસર તાલુકાના કહાનવા ગામ પાસે જોશીપુરા વિસ્તારથી વડતળાવ જવાના રસ્તા ઉપર ઈંટનું ઉત્પાદન એબીપીના સંચાલક માલિક દ્વારા બાળમજૂરી કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે। ઈંટના ભઠ્ઠા પર મોટી સંખ્યામાં નાના છોકરાઓ કામ કરતા નજરે પડ્યા। નાના છોકરાઓ ટ્રેક્ટર ચલાવતા નજરે પડ્યા। જો આની અંદર ટ્રેક્ટરથી કોઈ જાનહાનિ થશે તો એના માટે જવાબદાર કોણ, એ પણ એક પ્રશ્ન ઊભો થાય છે। ટ્રેક્ટર ચલાવતા છોકરા પાસે ના તો લાયસન્સ છે, ના તો એની ઉંમર ટ્રેક્ટર ચલાવવાની છે, તો એની અંદર ભઠ્ઠા માલિકની બહુ મોટી બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે કે નાના છોકરીઓ શિક્ષણ મેળવવાના બદલે ભઠ્ઠાના સંચાલકો બાળકોનું શોષણ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નાના બાળકો અને બાળકીઓનું પણ બાળપણને કચરવાનો એક પ્રયત્ન ચાલતો હોય એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે। બેટી બચાવો બેટી ભણાવો, તો શું આ એમની ઉપર કોઈ વાતની અસર પડતી નથી? ભરૂચ જિલ્લાભરમાં બાળમજૂરી રોકનાર કોઈ સક્ષમ અધિકારી નથી। આવા સંચાલકો સામે તંત્ર ક્યારે લાલ આંખ કરશે તેવી પણ માંગ ઉઠી છે। રિપોર્ટર સદામ મલેક, એસડી ન્યૂઝ ગુજરાતી, જંબુસર, ભરૂચ।